જિગ્નેશ મેવાણીના અધ્યક્ષસ્થાને દિયોદરમાં દલિત સન્માનનું શક્તિ પ્રદર્શન યોજાયું. ઉનાકાંડના 1 વર્ષ નિમિત્તે ભારતભરના દલિતોએ ગુજરાતમાં આઝાદી કુંજના સ્વાગત માટેનું એક દિયોદર તાલુકાનું દલિત શક્તિ સંમેલન બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દિયોદર તથા તાલુકા જય ભીમ એકતા મંચ દ્વારા તારીખ 16/7/2017 રોજ યોજાયેલ. આ દલિત આઝાદી કુંજ યાત્રાને લઈ દિયોદર આવેલા દલિત નેતા જિગ્નેશ મેવાણીએ જણાવેલ કે લવારા ગામના દલિતોને જમીન નહીં ફાળવાય તો આંદોલન છોડવામાં આવશે. ધાનેરાના ભૂમિહિત દલિત ખેડૂતોને સરકાર દ્વારા જમીનો ફાળવાઈ છે, પરંતુ કબજો નહીં આપતા અમો તારીખ 18ના રોજ જમીન નહીં ફાળવાય તો કબજો લઈ લઈશું. અન્ય જિલ્લામાં ઠેર ઠેર ચક્કાજામ થઈ જશે તેવી ચેતવણી આપેલ અને સરકાર દ્વારા દલિતોને થઈ રહેલ અન્યાય સામે લડી લેવાની હાકલ કરેલ. આ પૂર્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાને ફૂલહાર ચડાવવામાં આવેલ અને ડીપ પ્રેક્ટિસ કરવામાં આવેલ તેમજ પધારેલા સૌનું આ પંથકમાં દલિત આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવેલ. આ પ્રસંગે પધારેલા પાસ કન્વીનર અતુલ પટેલ તથા કર્ણાટકના કુમારી સેલ્વી સહિત આદિએ પ્રવચન કરી સૌને આમ એકતા બનાવી રાખવા જણાવેલ. કાર્યક્રમનું સંચાલન સૈદાભાઈ પરમારે કરેલ. આ પ્રસંગે નરસિંહ પરમાર, શંકરભાઈ પરમાર, બાબુભાઈ પરમાર, રણછોડભાઈ, બાબુલાલ છત્રાલિયા, શાંતિભાઈ ચૌહાણ, ગાબાભાઈ પરમાર, હસમુખ કટારિયા, જેસલભાઈ પરમાર, મેવાભાઈ પરમાર સહિતના મોટી સંખ્યામાં દલિત આગેવાનો યુવાનો ઉપસ્થિત રહેલ. ઘટના બને ત્યારે લાગણી આવેશમાં આવીને આપણે ઉભરું બહાર કાઢવા માટે મુક્તિ રેડિયો કરીએ, પણ ઉના અને થાનગઢ ના બને અને છતાં જો સંઘર્ષના મેદાનમાં આવીએ તો શહીદ આઝમ ભગતસિંહ, સાવિત્રીબાઈ ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા પર આધારિત સમાજનો નિર્માણ કરી શકીશું. ગઈકાલે પાલનપુર કલેક્ટર ઓફિસમાં બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરને મળ્યો. મેં કીધું કે મહેસાણાથી તમારા બનાસકાંઠાના ધાનેરા સુધી તમે જાણો છો એ પ્રમાણે આઝાદી કૂચ લઈને નીકળ્યો છો, અને હું જે કહું એ કરીને બતાવું છું. તમે બરાબર છેટી જજો. 18 તારીખે ધાનેરાની ધીંગી ધરાવ પર દલિતો ધમધમાટી બોલાવવાના છે. 18 મારો રથ પહોંચે ની પહેલા જમીનો ક્લિયર કરી દેજો, જેથી એ જમીન પર અમારા સંઘર્ષના પ્રતીક તરીકે ફરતે બોર્ડર કરીને વાદળી ઝંડા લગાડીએ.